ગુજરાતમાં અત્યારે કુદરત જાણે કે કોપાયમાન થઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને સમગ્ર રાજ્ય અત્યારે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે અને ગરમીએ છેલ્લા દોઢ દાયકાનો રેકોર્ડ તોડ્યો છે। રાજ્યના 9 જેટલા શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે અને સૌથી ભયાનક સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે, જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે। રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં 44.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે અને મહત્વની વાત તો એ છે કે છેલ્લા 15 વર્ષમાં બીજી વખત ગરમીનો આવો આક્રમક રેકોર્ડ નોંધાયો છે। પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનોએ ગુજરાતને રીસરનું હોટસ્પોટ બનાવી દીધું છે। રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ 44.2 ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો છે। આ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક લોકોની તબિયત લૂ લાગવાના કારણે બગડી હોવાનું સામે આવી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં હજી પણ આગામી 3 દિવસ સુધી હીટવેવની ચેતવણી આપી છે। જોકે રાહતના સમાચાર એ છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તો આપ જો ગરમી સતત પડી રહી છે અને આ ગરમીમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ? તો પાણી પીતું રહેવું જોઈએ, હાઇડ્રેટ કરવું જોઈએ શરીરને, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, બહાર નીકળતા સમયે હેલ્મેટ કે ટોપી પહેરવી જોઈએ અને બને તો 12 થી 4ની વચ્ચે બહાર ન નીકળવું। કોઈ એવું જરૂરી કામ હોય તો જ બહાર નીકળજો। છાશ, લીંબુ કે નારિયેળ પાણી અને ઓઆરએસનું સતત સેવન કરતા રહેવું। જરૂર ન હોય તો બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। વધુ પડતી ગરમીમાં શારીરિક શ્રમ કરવો નહીં। વધારે પડતી ગરમી છે અને આ દરમિયાન તમારે શારીરિક શ્રમ વધારે પડતો ન કરવો। ચા, કોફી અને કાર્બોનેટેડ પદાર્થનું સેવન ન કરવું જોઈએ। વાસી કે વધુ પ્રોટીનવાળો ખોરાક ન લેવો જોઈએ। આ ગરમીમાં ગરમી સતત પડી રહી છે અને આ ગરમીમાં તમારે ખોરાક પર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। મસાલેદાર ખોરાક કે એનર્જી ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ।